જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? બધા મજામાં ને મજામાં જશો. અલ્પા વાણિયા ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે તો આપણે બનાવવાના છીએ માખણિયા પકોડા. તો ચાલો આપણે માખણિયા પકોડા બનાવવાની શરૂઆત કરીએ. તે પહેલાં તમે ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને શેર કરજો, સપોર્ટ કરજો. તો અમે માખણિયા પકોડા કઈ રીતે બનાવી છે તો ફૂલ રેસીપી આ વિડીયોની અંદર તમને મળી જવાની છે. તો વિડીયો પૂરો જોજો. તો ચાલો આપણે માખણિયા પકોડા બનાવવાની શરૂઆત કરીએ. તો આપણે બ્રેડ પકોડા બનાવવા માટે ચણાનો લોટ લઈ લીધો છે અને નાનું બાઉલ લઈ લીધું છે. હવે તે આપણે ચણાના લોટને સારી રીતે સાળી લઈશું. સાળવાનું કારણ કે અંદર કોઈ કસ્તર રહી ગયું હોય, ઝીણા મોટું વાળ છે એવું, તો લોટને અવશ્ય સાળવો. તો આપણો ચણાનો લોટ સળાઈ અને તૈયાર થઈ ગયો છે. તો અંદર આપણે એડ કરીશું ચોખાનો લોટ 1 વાટકી. આપણે એને પછી સારી રીતે મિક્સ કરવાનો છે. ત્યાર પહેલાં આપણે એડ કરીશું નિમક એડ કરીશું થોડું સ્વાદ મુજબ આપણે નિમક એડ કરીશું અંદર. ત્યારબાદ એડ કરીશું હળદર અને ત્યારબાદ એડ કરીશું આપણે અજમા. આખા અજમા હાથ વડે આપણે છોડી અને અંદર એડ કરીશું. પછી આપણે આને સારી રીતે મિક્સ કરી દઈશું. તો ચાલો બેટર આપણે મિક્સ કરી દીધું છે. હવે એમાં એડ કરીશું પાણી અને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. થોડું પાણી એડ કરવાનું છે, બહુ ઝાઝું એડ નહીં કરી દેવાનું. ધીમે ધીમે પાણી એડ કરતું જવાનું અને મિક્સ કરતું જવાનું. બેટરમાં શું છે, લોટમાં ક્યાંય ગાંઠા ન રહી જાય એની માટે ધીમે ધીમે પાણી એડ કરતા જાઓ અને મિક્સ કરતા જાઓ ને તો મસ્ત બેટર બને. તો આપણું બેટર તૈયાર થઈ ગયું છે. હજી એવું લાગે થોડા અંદર ગાંઠા હોય એવું લાગે છે તો આપણે બ્લેન્ડરની મદદથી તે બેટરને એકદમ ગ્રેવી બનાવી દઈશું. ફર્સ્ટ ક્લાસ બેટર બને એ રીતે. તો બેટર તૈયાર થઈ ગયું છે અને આપણે આ થીક ઉપર બેટર બનાવવાનું છે. તમે જોઈ શકો છો આછું આ રીતે બનાવવાનું છે. સમસીની મદદથી જોઈ શકો છો. જો આ રીતે લાગ્યું હોય તો બેટર કમ્પ્લીટ છે. બ્રેડ ઉપર લાગે એટલે બ્રેડ મસ્ત લાગે, જાડું ન થાય, આછું ન થાય. તો આપણે હવે બનાવીશું મસાલો. તો મસાલો જે બટેકા આપણે લઈ લીધા છે, બાફેલા બટેકા, તેને સારી રીતે આપણે મેશ કરી દઈશું. તો બટેકા આપણા ફર્સ્ટ ક્લાસ મેશ થઈ ગયા છે. તો હવે આપણે આને સટાકેદાર વઘાર મારીશું. તો આપણે બાઉલ મૂકી દીધું છે. અંદર 1 પાવડું તેલ એડ કરીશું અને આપણું તેલ ફર્સ્ટ ક્લાસ આવી ગયું છે. તો આપણે અંદર એડ કરીશું લીલો લીમડો. ત્યારબાદ એડ કરીશું આપણે આદુ મરચીની જે પેસ્ટ છે તે એડ કરીશું. ત્યારબાદ આખા ધાણા છે તે એડ કરીશું. અને ત્યારબાદ આપણે એડ કરીશું આખી વરિયાળી એડ કરવાનું કારણ કે આપણે વરિયાળી છે ને એનો સ્વાદ એકદમ બહુ મસ્ત આવશે. તમે માખણિયા પકોડાની અંદર એનો જે સ્વાદ આવશે વરિયાળીનો બહુ મસ્ત આવશે. તો આપણે મસાલો એકદમ આને સડવા દેવાનો છે. જ્યાં લગી થોડો એવો દાઝ ન પડે ત્યાં લગી આને આપણે સડવા દેવાનો છે મસાલાને. તમે જોઈ શકો છો આપણો મસાલો એકદમ તૈયાર થઈ ગયો છે સડીને. તો આપણે આમાં એડ કરીશું હળદર અને ત્યારબાદ એડ કરીશું આપણે લાલ મરચું અને ત્યારબાદ આપણે એડ કરીશું ધાણા જીરું છે અને ત્યારબાદ એડ કરીશું આપણે ગરમ મસાલો અને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. તો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. તો આપણે એમાં એડ કરીશું થોડું એવું નિમક અને હવે આપણે જે બટેકાની પેસ્ટ બનાવી હતી તે એડ કરી દઈશું. હવે આ પેસ્ટને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. તો આપણી પેસ્ટ છે તે મિક્સ થઈ ગઈ છે અને કમ્પ્લીટ થઈ ગઈ છે તૈયાર. તમે જોઈ શકો છો. આમાંથી એડ કરીશું આપણે લીલા ધાણા એકદમ ટેસ્ટફુલ અને ત્યારબાદ એડ કરીશું લીંબુ 1. તો હવે આપણે બધી વસ્તુ તૈયાર થઈ ગઈ છે મસાલો ને એવું. તો આપણે બ્રેડની અંદર આપણે મસાલો ભરી દઈશું. તો સૌ પ્રથમ તો આપણે બ્રેડની ઉપર લગાવીશું લાલ ચટણી છે આપણી પાસે બનાવેલી ઘરે તે લગાવીશું બ્રેડની ઉપર.
ચટણી લગાવશું એટલે બ્રેડ પકોડાની અંદર સારી રીતે તમને ખાવાની પણ મજા આવશે. અને ત્યારબાદ આપણે એડ કરીશું માખણ બ્રેડની અંદર, એટલે આપણા માખણિયા પકોડા બને છે. તેની માટે આપણે ઘરે બનાવેલું માખણ જ એડ કરવાનું હોય છે. અને ત્યારબાદ આપણે એડ કરીશું આપણે જે બટેકાની પેસ્ટ બનાવી હતી મસાલો તે આપણે એડ કરીશું. બ્રેડમાં સારી રીતે આપણે ભરી દઈશું અને લગાવી દઈશું. જેથી કરીને બ્રેડમાં હંમેશા છે મસાલો જાજો જ ભરવાનો, થોડો મસાલો નહીં ભરવાનો. જાજો મસાલો ભરશો તો તમે બ્રેડ પકોડા ખાવાની પણ મજા આવશે. તો આપણું એક સાઈડનું બ્રેડ ભરાઈ ગયું છે, બીજી સાઈડ પણ બ્રેડને માખણ લગાવવાનું છે, તેને પણ માખણ લગાવી દેવાનું છે, ખાવાની એકદમ મજા આવશે. તો આપણા બ્રેડ પાઉં ભરાઈ ગયા છે. તો હવે આપણે સારી રીતે વચ્ચેથી કટ કરી લેવાના છે, એટલે ત્રિકોણ ટાઈપ આપણું પકોડું તૈયાર છે. જો આ રીતે તમે મસાલો ભરશો ને તો તમને ખાવાની પણ મજા આવશે. તમે જોઈ શકો છો, જો આ થીકમાં મસાલો ભરવાનો એટલે બ્રેડ પકોડા તમને ખાવાની ઓર મજા આવશે. આ રીતે મસાલો ભરી દેવાનો છે અને ત્યારબાદ આપણે હવે બધા પાઉં ભરી લઈશું. તો આપણે તળવાની શરૂઆત કરીશું બ્રેડ પકોડા. તો પછી આપણે જે તમે બ્રેડને હંમેશા તળવા માટે આપણે જે બેટર બનાવેલું છે ને બેટરને સારી করে આપણે બ્રેડને એડ કરવાનું છે. ચારે બાજુ એડ કરશો એને કારણેથી આપણું જે બ્રેડ છે ને એ એકદમ પેકને કવર થઈ જાય. ત્યારબાદ બંને બાજુ જ બોળવાનું છે. કવર થઈ ગયા પછી જ આપણે અંદર તેલની અંદર તેલ ફૂલ આવી જવું જોઈએ, પછી જ અંદર એડ કરવાનું છે. એટલે પકોડા તળવામાં મસ્ત લાગે છે, તળાઈ જાય છે ફટોફટ, ખોટું તેલ પણ ન બગડે. અને પકોડોને હંમેશા તળવામાં એક સાઈડ થોડીક વાર લાગવા દેવાની. તેલ આવી ગયેલું હોય તો જ પકોડાને તળવાની શરૂઆત કરવાની, કાચા તેલમાં ક્યારેય શરૂઆત નહીં કરવાની. એક સાઈડ આપણું પકોડું તળાઈ ગયું છે તો પકોડાને હંમેશા બ્રાઉન થવા દેવાના. બ્રાઉન થાય ને ત્યાં લગી એને ચડવા દેવાના તેલની અંદર. તમે જોઈ શકો છો આપણે જે આ પકોડું છે તે એકદમ બ્રાઉન થઈ ગયું છે, એટલે આ ચડી ગયું છે પકોડું. તો આપણે હવે સારી રીતે આ રીતે બધા પકોડા તળી લઈશું. આપણું બ્રેડ પકોડું તળાય અને કમ્પ્લીટ થઈ ગયું છે. તો આપણે સારી રીતે બધા પકોડા એકસાથે તળી લઈશું. તો તૈયાર છે આપણા બ્રેડ પકોડા. તો તમે લોકો આવી જાઓ બ્રેડ પકોડા ખાવા. તો તમને આ અમારી રેસીપી કેવી લાગી છે તે વિડીયોમાં કોમેન્ટમાં અવશ્ય કહેજો, માખણિયા બ્રેડ પકોડાની. તો આવતા વ્લોગમાં મળીશું. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ.